ગઈકાલે સાંજે 7 વર્ષનું એક બાળક જે છે તે અહીંયા આગળ રમવા આવ્યું હતું અને રમ્યા બાદ તે પાણીમાં જે છે એટલે કે આ તળાવની અંદર તે લપસી જતા જે છે તેનું મોત જે છે તે નીપજ્યું છે। પરિવાર જે છે તે ગઈકાલથી જ આ બાળકને શોધખોળ કરતો હતો, પરંતુ આજે વહેલી સવારે લગભગ 9:30ના અરસાની આસપાસ સ્થાનિક લોકોએ જાણ કરી હતી કે એક મૃતદેહ જે છે તે આ તળાવની અંદર જોવા મળી રહ્યો, જેથી પરિવારે પણ જે છે તે અહીંયા આગળ આવીને તપાસ કરતા તેમનું સંતાન હોવાનું સામે આવ્યું હતું। આ ઉપરાંત અહીંયા આપણે ગટરની પણ લાઈન જે છે તે જોઈ રહ્યા છો કે એટલે કે અહીંયા પણથી પાણી આવવાની વાત જે છે તે જોવા મળી રહી છે, કારણ કે જે રીતે આ પાઇપ જે આપ અત્યારે જોઈ રહ્યા છો ત્યાંથી જે પાણી છૂટ્યું હશે ને તેનો જે વહેણ છે જેના કારણે આ જમીન પણ ધોવાઈ છે, એટલે પાણી પણ જે છે તે અહીંયા આગળ ભરપૂર માત્રામાં હતું। સ્થાનિકોનું કહેવું છે લગભગ 7 થી 8 ફૂટ ઊંડું જે છે તે આ તળાવ બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ તંત્રની એ બેદરકારી છે કે જ્યારે આ પ્રકારની કામગીરી ચાલતી હોય ત્યારે આ વિસ્તારને જે છે તે કોર્ડન કરી દેવો જોઈએ, એટલે કે તંત્રના પાપે જે છે તે પરિવારે પોતાના માસૂમ બાળકને જે છે તે ગુમાવ્યો છે।